નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચર ની અંદર આપણે એક્ઝામ્પલ્સ છે એ સોલ્વ કર્યા વધારાના સ્વાધ્યાયના. આજે એક અગત્યનો ટોપિક આપણે ભણવા જઈ રહ્યા છીએ અને એ ટોપિક છે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ વિદ્યુત પ્રવાહ ધારિત લંબચોરસ ગૂંચળા પર લાગતું ટોર્ક. આ ટોપિકની જરૂરિયાત એ છે મિત્રો કે આગળ એક આપણે સાધન જે પ્રવાહની હાજરી સૂચવે છે, જેને આપણે ગેલોનોમીટર કહીએ છીએ, જે કોઈ પણ જગ્યાએ પ્રવાહની હાજરી દર્શાવતું હોય છે. આ ગેલોનોમીટરની અંદર આ પ્રકારની રચના અંદર ગૂંચળું આવેલું હોય છે. તો ટોર્ક એ શું છે એ પહેલા કીધું તમને કે મિત્રો ધોરણ 11 સાયન્સની અંદર તમે સુરેખ પથ પર ગતિ ભણી ગયા, રેખીય ગતિ. એવી જ રીતે તમે ચાક ગતિ પણ ભણી ગયા છો, રોટેશનલ મોશન. જે રેખીય ગતિની અંદર જે રીતે કોઈ પદાર્થ છે એની ગતિ માટે જવાબદાર બળ છે, એ જ રીતે ચાક ગતિ એટલે અક્ષના અનુલક્ષીને ભ્રમણ માટે જવાબદાર હોય તો એ છે ટોર્ક. જેવું કામ બળનું છે રેખીય ગતિમાં, એવું જ કામ ચાક ગતિની અંદર ટોર્કનું છે. એટલે ટોર્ક છે એ ભ્રમણ કરાવે છે. તો આ જે ટોપિક છે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ પ્રવાહધારિત લંબચોરસ ગૂંચળા પર લાગતા ટોર્કનું સૂત્ર મેળવો. તો સૌથી પહેલા નિયમિત ચુંબકીય ક્ષેત્ર એટલે મિત્રો દાખલા તરીકે આપણી પાસે બે મેગ્નેટ છે. અને આપણે જે રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ભણી ગયા એ જ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ n માંથી નીકળીને s માં દાખલ થતી હોય છે. એટલે આ પ્રમાણે સમજો કે કોઈ નિયમિત ચુંબકીય ક્ષેત્ર લાગુ પડેલું છે. એમાં એક લંબચોરસ ગૂંચળું છે એને મૂકી દેવામાં આવે છે. એટલે આ લંબચોરસ લૂપ થઈ ગઈ, ગૂંચળું થઈ ગયું. ધારો કે આ લંબચોરસ ગૂંચળું છે એની બાજુ, આ બાજુનું માપ a છે અને આ બાજુ જે એની છે એનું માપ b છે. એટલે આ ગૂંચળાની બે બાજુઓ લંબચોરસ છે એટલે સામસામેની બે બાજુઓના માપ સરખા છે. આ બે બાજુઓના માપ સરખા છે એટલે a લંબાઈ અને b લંબાઈની બાજુ. અહીંયા કાર્બન બ્રશ હોય છે. અને એની સાથે એક બેટરી છે એ જોડી દેવામાં આવતી હોય. આ કળ છે, આ બેટરી છે અને આ જે મેં અહીંયા બતાવ્યા છે એ કાર્બન બ્રશ છે. B1 અને B2. આ જે છે એની ભ્રમણ અક્ષ છે, જેને અનુલક્ષીને આ ગૂંચળું છે એ ભ્રમણ કરવાનું છે. તો આ એક
બેટરી સાથે તમે કનેક્શન આપો છો એટલે અહીંથી પ્રવાહ પસાર થશે ગૂંચળામાંથી, એટલે એ પ્રવાહ ધારિત થઈ ગયો અને ચુંબકીય ક્ષેત્ર તો ઓલરેડી આપણે લાગુ પાડેલું છે. તો આ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં આપણે એક લંબચોરસ ગૂંચળું મૂકેલું કહેવાય. એટલે પહેલું વાક્ય આપણે લખશું આકૃતિમાં નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં બી માં એક એક પ્રવાહ ધારિત ગૂંચળું રાખેલ છે, જેની બાજુની લંબાઈ બી અને પહોળાઈ એ છે. એટલે સ્વાભાવિક છે કે આ ગૂંચળું છે એ ગૂંચળાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ થશે. હવે આ પ્રવાહધારિત ગૂંચળું છે તો પ્રવાહ અંદરથી પસાર થશે એટલે પ્રવાહ છે એ આ પ્રમાણે વહેવાનું છે. માની લો I જેટલો પ્રવાહ પસાર થાય છે અને આ લંબચોરસ ગૂંચળાની બાજુઓ છે એને નામ આપી દો P Q R S. હવે PQ બાજુમાંથી પ્રવાહ પસાર થતો હોય તો PQ બાજુ છે એને આપણે એક પ્રવાહ ધારિત વાહક સળિયો ગણી લઈએ. તો પ્રવાહ ધારિત વાહક તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એના પર બળ લાગતું હોય છે. આ પ્રવાહ ધારિત લંબચોરસ લૂપ PQRS ની બાજુ પર ચુંબકીય ક્ષેત્રમાં લાગતું બળ. ચાલો સૌથી પહેલા આપણે PQ બાજુ પર લાગતું બળ. PQ બાજુ પર લાગતું બળ જોઈએ તો PQ છે એની લંબાઈ કેટલી છે? B જેટલી. તમે PQ બાજુ છે એને નાના નાના ખંડમાં વિભાજિત કરી દો તો યાદ કરો PQ બાજુ માટે આપણે આવું લખી શકીએ બળ સદિશ રાશિ છે IB સદિશ ક્રોસ B થયું એટલે બળનું મૂલ્ય F equal to IB into B થયું. એટલું બળ લાગે છે. હવે QR બાજુ પર લાગતું QR બાજુ પર લાગતું બળ શોધવું હોય તો QR બાજુ છે એમાંથી પ્રવાહ પસાર થતો હોય તો QR બાજુની લંબાઈ એ છે તો QR બાજુ પર લાગતું બળ F બરાબર IA સદિશ ક્રોસ B થયું. બીજી એક બાબત પણ તમને કહી દઉં કે અહીંયા ક્રોસ ગુણાકાર છે એટલે IL ક્રોસ B, IL અને B બંને આ કેસની અંદર IB સદિશ અને B પરસ્પર લંબ હોવાના છે એટલે થીટા થશે π/2 અને sin
π/2 ની વેલ્યુ થશે 1. મતલબ અહીંયા આપણે IB sin થીટા લખતા હોય છે, એમાં થીટા ની વેલ્યુ મૂકી દીધેલી છે મેં, બરાબર. હવે IA ક્રોસ B, તો તમે જોઈ શકો છો કે B ની ડાયરેક્શન આમ છે અને A છે અને B બે સમાંતર થયા કહેવાય. તો સમાંતર હશે એટલે આ કેસની અંદર શું થશે, IA સદિશ અને B સમાંતર થશે. સમાંતર હોય એટલે થીટા 0, થીટા 0 હોય એટલે sin 0 0 થાય. મતલબ કે આ જે બળ છે અથવા આ બાજુ પર બળ શૂન્ય લાગશે. એવી રીતે RS બાજુને ધ્યાનમાં લો તો RS બાજુ પર લાગતું બળ તો જે રીતે PQ બાજુનું થયું એવી જ રીતે RS બાજુનું થશે. એટલે RS બાજુ પર લાગતું બળ જોતું હોય તો સદિશ F બરાબર IB સદિશ ક્રોસ B માં આપણે જોઈ શકીએ છીએ કે આ બાજુ છે ને નાના નાના ખંડોમાં, એટલે IB સદિશની ડાયરેક્શન આમ થઈ જશે અને B બે પરસ્પર કેવા હશે, લંબ. એટલે અહીંયા આપણે લખી શકીએ કે IB સદિશ લંબ B થાય માટે થીટા π/2 થાય માટે sin π/2 ની વેલ્યુ 1 થશે. એટલે આ બળનું મૂલ્ય F is equal to IBB થશે. અહીંયા આપણને RS બાજુ પર લાગતું બળ મળી ગયું. હવે મિત્રો PS બાજુ પર લાગતું બળ અથવા SP બાજુ પર લાગતું બળ. SP બાજુ પર લાગતું બળ માટે આ બાજુની લંબાઈ કેટલી છે, એ જેટલી જ થશે, બરાબર. તો F સદિશ બરાબર IA સદિશ ક્રોસ B થશે. હવે આની અંદર આપણે જોઈ શકીએ છીએ કે B અને A બે સમાંતર થશે. એટલે સમાંતર થાય તો IA સદિશ ને B સમાંતર હશે તો થીટા 0 થશે અને sin 0 ની વેલ્યુ 0 થાય. એટલે આ બળ નું મૂલ્ય F is equal to 0 થશે. તો મતલબ આ ગુજળાની અંદર બે બાજુઓ છે, PQ અને SR અથવા RS. આ બે બાજુ ઉપર જ બળ લાગે છે, બાકીની બે બાજુ ઉપર બળ લાગતું નથી. બાકીની બે બાજુ પ્રવાહધારિત છે પણ એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય એટલે થીટા 0 થાય માટે એ બે બાજુ ઉપર ચુંબકીય બળ લાગતું નથી. હવે મિત્રો જોઈએ કે આ બળની ડાયરેક્શન શું છે. ડાયરેક્શન માટે તમારે શું કરવાનું છે તો કે IL સદિશની દિશા આમ છે, B આમ છે, IL ક્રોસ B કરીએ એટલે અહીંયા આની જે ડાયરેક્શન આવશે એ IL સદિશ આ પ્રમાણે રાખી દો તમે અને ચુંબકીય ક્ષેત્ર છે આમ છે એટલે ઉપર તરફ આવશે બળ. અને આ બાજુ પ્રવાહની ડાયરેક્શન ઓલા કરતા વિરુદ્ધ છે એટલે નીચે તરફ આવશે. મતલબ કે તમે ગૂંચળાની અંદર જો ફોર્સ જોવા જાવ, બળ લાગે છે તો એવી રીતે બળ લાગવાનું છે જેમ કે કોઈ ચોરસ ફ્રેમ હોય તો એના બે છેડા ઉપર તમે બળ લગાડો તો એક બાજુના છેડા ઉપર નીચે તરફ ને એક બાજુના છેડા ઉપર ઉપર તરફ. હવે બે બળો જે લાગે છે, બે બળો છે એના મૂલ્ય છે એ આપણે અહીં મેળવી ચૂક્યા છે. મૂલ્ય તમે જોઈ શકો છો F બરાબર IBB છે B માં, પરંતુ દિશા જોવા જઈએ તો IL ક્રોસ B અનુસાર દિશા છે આપણને બે ની કેવી મળે છે, પરસ્પર વિરુદ્ધ મળે છે. એટલે આ પ્રવાહધારિત ગૂંચળા પર આ
પ્રવાહધારિત ગૂંચળાની PQ અને RS બાજુ પર લાગતા બળોના મૂલ્ય સમાન હશે. મૂલ્ય સમાન છે, પરંતુ દિશા પરસ્પર વિરુદ્ધ છે. હવે અહીંયા એનો અર્થ એવો થયો કે આ બે બળો જે લાગે છે એ ગૂંચળાની જે બે બાજુઓ છે એમાં એક બાજુ ઉપર તરફ અને એક બાજુ ઉપર નીચે તરફ લાગે છે. તો બે બળો છે એક રેખસ્થ નથી. મિત્ર યાદ કરો, ટોર્ક છે એ ક્યારે લાગી શકે? તો એની કન્ડિશન છે કે ટોર્કની રચના ત્યારે થાય અથવા ટોર્ક ત્યારે જ લાગે કે જ્યારે બે બળો જેના મૂલ્ય સમાન, દિશા પરસ્પર વિરુદ્ધ હોય અને એક રેખસ્થ ન હોય. એટલે એક રેખા ઉપર બેના બળોની કાર્યરેખા એક હોવી જોઈએ નહીં. તો જ ટોર્ક, આવું જે બળયુગ્મ છે એ ટોર્કની રચના કરે. તો અહીંયા ગૂંચળું ભ્રમણ થાય છે, એ ભ્રમણ થવા પાછળ એની બે બાજુ ઉપર જે બળ લાગે છે, બળ એવી રીતે લાગે છે. એઝ ફોર એક્ઝામ્પલ સમજી લો તમે કે આ કોઈ આપણી પાસે લંબચોરસ ગૂંચળું છે, એમાં એક બાજુ છે એ આ સમજી લો તમે બી છે બાજુ, આ બાજુને બી ને આ સાઈડની એ બાજુ છે. તો અહીંયા બળ ઉપર તરફ લાગે છે અને આ બાજુ છે અહીંયા બળ નીચે તરફ લાગે છે. એટલે આ બે બળો છે એની દિશા પરસ્પર વિરુદ્ધ છે. તમે આ બળો છે આ ગૂંચળાને આમ ભ્રમણ કરાવે, બરાબર? એટલે ટોર્ક લાગવાના કારણે ગૂંચળું છે એ ભ્રમણ કરે છે. તો કેટલું ટોર્ક લાગતું છે? તો વ્યાખ્યા પ્રમાણે આપણે જોવા જઈએ તો આ રીતે આપણે મેળવી શકીએ. લંબચોરસ ગૂંચળા પર લાગતું ટોર્ક એટલે ટોર્ક બરાબર કોઈ એક બળનું મૂલ્ય ગુણ્યા બે બળ વચ્ચેનું લંબ અંતર. આ બે બળ છે એમની વચ્ચેનું લંબ અંતર, આ એનો ફોર્મ્યુલા છે. તો આપણે મેળવીએ મિત્રો કે આ ટોર્ક કેટલું હશે એ શોધવું છે. તો ટોર્ક એ પણ સદિશ રાશિ છે, એટલે ટોર્કની આ સાઇન છે. કોઈ એક બળનું મૂલ્ય, હવે બળનું મૂલ્ય એટલે બે માંથી એક ગમે તે લઈ લો, કારણ કે બે સરખા જ છે, આઈ બી બી. બે બળ વચ્ચેનું લંબ અંતર, લંબ અંતર એટલે બંને બળો જે લાગે છે આ બાજુના નીચે તરફ લાગે છે. તો બે વચ્ચેનું અંતર તો એ જ થવાનું, કારણ કે બે બાજુ વચ્ચેનું અંતર એ છે. એટલે અહીંયા હું મૂકી દઉં એ, બરાબર? તો ટોર્ક બરાબર આઈ એ બી ઇન્ટુ બી થયું. હવે એ બી એટલે શું? તો કે અહીંયા આપણે જોયું આ ગૂંચળાનું ક્ષેત્રફળ થયું, એટલે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આઈ એ બી થયું. ધારો કે આ ગૂંચળું છે n આટા વાળું હોય, તો n આટા વાળા ગૂંચળા પર લાગતું કુલ ટોર્ક એ ટોર્ક ઇઝ ઇક્વલ ટુ NIAB થયો. હવે ટોર્ક છે એ આપણને મળી ગયો NIAB, બરાબર? આટલું ટોર્ક છે એ લાગે છે. અહીંયા આપણે જે એવું સમજીને ચાલીએ છીએ કે ગૂંચળું છે એ થીટા જે એંગલ છે એ આપણે π/2 લઈને ચાલેલા છે, બરાબર? બાકી વ્યાખ્યા અનુસાર ટોર્કની વાત કરવા જઈએ તો ટોર્ક એ સદિશ રાશિ છે અને સદિશ સ્વરૂપે લખવાનું થાય તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આપણે આ પ્રમાણે જે NIA છે
એનઆઈ એ છે એક ભૌતિક રાશિ જે આપણે ભણવાના છે, મેગ્નેટિક મોમેન્ટ કહેવાય. આ જે આટલું પદ છે એનઆઈ, એન એટલે આંકડાની સંખ્યા, આઈ એટલે પ્રવાહ અને એ એટલે ક્ષેત્રફળ. કોઈ ગુચડું હોય એની મેગ્નેટિક મોમેન્ટ, ચુંબકીય ચાકમાત્રા, એ મેગ્નેટિક મોમેન્ટ છે એ આટલી હોય એન આટાવાળા ગુચડાની. એટલે ટોર્ક સદિશ રાશિ હોય તો ટોર્ક બરાબર m ક્રોસ b લખાય, અને ટોર્ક ઇઝ ઇક્વલ ટુ mb sin થીટા પણ લખાય, અને m ની જગ્યાએ આપણે nia મૂકી દઈએ તો nia b sin થીટા થયું. શોર્ટમાં એને b ના sin થીટા, આ પ્રમાણે પણ તમે યાદ રાખી શકો. એટલે આ જે આપણને મળી ગયું ગુચડા પર લાગતું ટોર્ક, પ્રવાહધારી ગુચડું એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકો એના પર કેટલું ટોર્ક લાગે છે એ શોધવાનું આપણે સૂત્ર મેળવી લીધું છે. ટોર્ક એની મેગ્નેટિક મોમેન્ટ m ક્રોસ b ની ડાયરેક્શનમાં હશે. મેગ્નેટિક મોમેન્ટ હંમેશા ગુચડું એના સમતલને લંબ અને ક્ષેત્રફળ સદિશની ડાયરેક્શનમાં, b ની ડાયરેક્શનમાં આપણને મળે. એટલે મેળવવા માટે આપણે પ્રવાહ જે ડાયરેક્શનમાં ગુચડામાંથી પસાર થતો હોય એને આંગળીઓ રાખીએ અને અંગૂઠો એના સમતલને લંબ હોય જે મેગ્નેટિક મોમેન્ટની દિશા થાય. તો આ પ્રમાણે ટોર્ક છે એ ગુચડા પર લાગતું ટોર્ક એ આપણે મેળવી કાઢ્યું. એન આટાવાળું ગુચડું હોય તો આટલું ટોર્ક લાગતું છે, બરાબર. હવે આના પરથી એમસીક્યુ ની અંદર ઘણીવાર અમુક ટોપિક વાઇઝ તમને એમસીક્યુ પૂછાય તો ક્યારે ટોર્ક મહત્તમ લાગે, ક્યારે ન્યૂનતમ લાગે, તો એ સૂત્ર ઉપરથી આપણે કરી શકીએ છીએ. સૌથી પહેલા તો અત્યારે જે કંઈ આ થિયરી લખાયેલી છે એ થિયરીની દ્રષ્ટિએ પણ અગત્યનું છે, અને આગળ આને રિલેટેડ ટોપિક જે આવશે ત્યારે હું પાછો તમને કહીશ કે ટોર્કને રિલેટેડ આવે તો ટોર્કના સૂત્રનો ઉપયોગ આવશે. તો આને નોટ ડાઉન કરી લેજો. હવે મિત્રો આપણે જોયું કે પ્રવાહધારિત લંબચોરસ ગુચડું હોય, લૂપ હોય, એને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એના પર લાગતું ટોર્ક. જ્યારે ગુચડું નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા ખૂણે હોય ત્યારે તેના પર લાગતું ટોર્ક એટલે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ NIA સદિશ ક્રોસ B. આપણે આવું કરી દઈએ. NIA એની આગળ હું સ્પષ્ટતા કરીશ, એટલે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ NIA B sin થીટા. આ એનું સૂત્ર થઈ ગયું. સૂત્ર પ્રમાણે આપણે જોઈએ તો જ્યારે A અને B વચ્ચેનો ખૂણો થીટા બદલાતો રહેતો હોય. હવે બદલાય એટલે શક્યતાઓ આ બધી છે કે જ્યારે A અને B પરસ્પર લંબ હોય તો થીટા પાઈ બાય 2 છે. એ વખતે sin પાઈ બાય 2 ની વેલ્યુ 1 થાય. તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ NIAB sin થીટા સૂત્રમાં કિંમત મૂકી દઈએ તો NIAB આટલું જે તમને ટોર્ક મળે છે એ વખતે એવું કહેવાય કે ટોર્ક છે એ મહત્તમ લાગે. જ્યારે A અને B સમાંતર હોય ત્યારે થીટા 0 હશે. સમાંતર કે પ્રતિ સમાંતર હોય તો થીટા 0 અથવા થીટા પાઈ હોય, બરાબર. તો એ વખતે
સાઇન 0 ની વેલ્યુ 0 થશે અને એ વખતે જે ટોર્ક લાગવાનું છે એ શૂન્ય લાગે છે, એટલે ટોર્ક ન્યૂનતમ લાગે છે. તો ક્યારે ટોર્ક મહત્તમ લાગશે એ પણ આપણે જોઈએ. હવે આની સાથે એક બીજો ટોપિકની ચર્ચા તમને એ કરી દઉં કે કોઈ લૂપ હોય એની મેગ્નેટિક મોમેન્ટ કેવી રીતે નક્કી કરવી. પ્રવાધારિત લૂપ કૌંસમાં ગૂંચળાની મેગ્નેટિક મોમેન્ટ અથવા ચુંબકીય ચાકમાત્ર. દાખલા તરીકે આપણી પાસે આ લૂપ છે, એમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે. તો આ લૂપ છે એ આ પ્રમાણે તમે સમજો કે પ્રવાહ પસાર થતો હોય તો એનો ક્ષેત્રફળ સદિશ જે હોય એ હંમેશા એના સમતલને લંબ હોય. પ્રવાહની દિશામાં તમારે આંગળીઓ રાખવાની અને અંગૂઠો જે ડાયરેક્શનમાં આવે એ એની મેગ્નેટિક મોમેન્ટની દિશા થઈ. અને આ લૂપમાંથી પ્રવાહ આમ પસાર થતો હોય તો ચુંબકીય ક્ષેત્ર પણ આ ડાયરેક્શનમાં મળે છે, એટલે A, M ને B ત્રણેયની ડાયરેક્શન સમાન થાય, એટલે n આંટાવાળા પ્રવાહધારિત ગૂંચળાની ચુંબકીય ચાકમાત્રા M is equal to NIA હોય. M એ સદિશ રાશિ છે જેની ડાયરેક્શન એની દિશામાં હોય છે. ઓકે, હવે આ જ પ્રમાણે આપણું જે સૂત્ર છે જે ટોર્કનું, તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ NIAB sin થીટા લખીએ છીએ આપણે. તો આને સદિશ ફોર્મેટમાં તમારે બતાવવું હોય તો NIA સદિશ ક્રોસ B આમ લખાય, અને NIA છે એ મેગ્નેટિક મોમેન્ટ છે એટલે અહીંયા M સદિશ ક્રોસ B સદિશ થયું, એટલે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ MB sin થીટા થશે. આ એક સૂત્ર આ પ્રમાણેનું પણ આપણને મળ્યું. હવે મિત્રો ટોર્ક છે એનો એકમ, ટોર્ક એ સદિશ રાશિ છે, એનો એકમ ન્યૂટન ઇન્ટુ મીટર અથવા એનો બીજો એકમ થાય જૂલ. બરાબર. તો આ આજનો જે ટોપિક છે મિત્રો થિયરી અને એમસીક્યુ માટે અગત્યનો ટોપિક છે. ફરજિયાતપણે હોમવર્કની અંદર 2 વખત લખવાનો છે અને રિલેટેડ એક્ઝામ્પલ કે એમસીક્યુ હશે નેક્સ્ટ ટાઈમ આપણે સોલ્વ કરશું. અને બધાએ જે કાંઈ થિયરી આજની ચાલી છે એને ફરજિયાતપણે 2 વખત લખી અને વોટ્સએપ ગ્રુપની અંદર હોમવર્ક સેન્ડ કરવાનું છે. બરાબર. ફરી પાછા આપણે નેક્સ્ટ ટાઈમ મળશું. ઓકે, થેન્ક યુ.